ગાંધીનગરમાં તંત્રની બેદરકારીની વધુ એક ઘટના સામે આવી છે। શહેર નજીક આવેલા જીબી વિસ્તાર પાસેના સંજરી પાર્કમાં છેલ્લા 6 મહિનાથી ગટરનું પાણી સતત વહેતું રહેતા સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટર લાઇન ઉભરાવાના કારણે વિસ્તારમાં જાણે પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ગટરનું ગંદુ પાણી અંદાજે 200 થી 300 મીટર સુધી રસ્તાઓ પર ફરી વળે છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। ગંદકી અને દુર્ગંધના કારણે સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ વધી રહી છે। રહેવાસીઓનું કહેવું છે કે આ સમસ્યા લાંબા સમયથી યથાવત છે અને અનેક વખત સંબંધિત વિભાગમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કામગીરી કરવામાં નથી આવી। ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગટરનું પાણી રસ્તા ઉપર ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ગુજરાત રાજ્યના અનેક જે જિલ્લા છે ત્યાં 40 થી 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચે છે અને પાણીની બી અનેક જગ્યાએ સમસ્યા છે। ત્યારે આપણે ઊભા છે હાલ પેથાપુરની બાજુમાં આવેલું સંજરી પાર્કમાં। ત્યાં પાણીનું જે બગાડ છે જે તંત્ર દ્વારા થઈ રહ્યું છે, સ્થાનિક લોકો દ્વારા નથી થતું। તંત્ર દ્વારા તમે જોઈ શકો છો જે સ્ટાર્ટિંગનું એરિયા છે, સ્ટાર્ટિંગથી પાણીનું બગાડ ચાલુ થાય છે, જે છેલ્લા 3 થી 4 મહિના થઈ ગયું પણ અહીંયા કોઈ હજી સુધી નિરાકરણ આવ્યું નથી। હું મારા કેમેરામેનને કહીશ કે જ્યાંથી પાણી બહાર આવી રહ્યું છે રોજ સવાર પડતા એવું તમને બતાવવાની કોશિશ કરીશ કે જે પાણીની શરૂઆત છે, તમે પાણીની શરૂઆત અહીંયા એક નાનો એક હોલ આવેલો છે ત્યાંથી શરૂ થઈ રહ્યું છે અને અહીંયા ગટરની બાજુમાં જે અહીંયા આટલું જ નાનું કે પથ્થર આવે છે ત્યાંથી જે પાણીની શરૂઆત છે જે થઈ રહી છે, તેના કારણે અહીંના જે બાળકો છે તેમને બી બહુ રમત રમવાની જતા બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો અને જે સ્થાનિક લોકો છે તેમને બી અહીંયા બહુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। અહીંયા કોઈના ઘરે પ્રસંગ હોય છે ત્યારે બી અહીંયા એટલી બધી ગીચતા અને અહીંયા પાણીની વ્યવસ્થા એટલી ખરાબ છે, તેના કારણે અહીંયા જે સ્થાનિક લોકો છે તેમને બી સમસ્યા અહીંયા ઉકેલવી પડતી હોય છે। શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।